કાપડ ઉદ્યોગની ચમકધમક પાછળ બાળ મજૂરીનો કાળો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે। 27 કારખાનાઓમાં દરોડા દરમિયાન 7 થી 14 વર્ષની વયના કુલ 86 બાળ મજૂરો મળી આવતા ચકચાર મચી ગઈ। પોલીસની ભીંસ વધતા હવે એજન્ટો પણ સક્રિય થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। આ વચ્ચે સીતારામ સોસાયટી વિસ્તારમાંથી નાના બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ કરી લઈ જવાતા હોવાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। માહિતી મુજબ નાના ભૂલકાઓ પાસેથી કારખાનાઓમાં 17 કલાક સુધી કામ લેવાતું હતું અને બદલમાં માત્ર 200 થી 250 રૂપિયાનું મહેનતાણું ચૂકવવામાં આવતું। આ રકમ મોટા ભાગે બાળકોના માતા પિતા અથવા વાલીઓને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવતી હતી, જ્યારે કેટલાક કિસ્સાઓમાં ઓફલાઈન ચૂકવણું પણ થતું હતું। આ સમગ્ર મામલે પોલીસે 6 કારખાનેદારો સહિત કુલ 27 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે રાજસ્થાનથી આ બાળકોનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરવામાં આવતું હતું, શું તેમાં કોઈ કોન્ટ્રાક્ટર અથવા અન્ય માધ્યમ સંડોવાયેલું હતું, તેમજ વાલીઓને કઈ પ્રકારની લાલચ આપવામાં આવતી હતી। આ તમામ મુદ્દાઓ પર હવે પોલીસ અને તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે।